પૂરા હોય જતો આગળ પંજીભાઈ હા બોલો ગાડી તો આપણે મળી જઈ તો સારું છે તો મેળ આવી ગયો નકર ટેટી આડી ના પડે વહાજમાં પલટી જ હા ના ના બસ આટલું પૂરા દો હા એ ભાઈને જે ભાડું થતું હાલો ના તો આપણે ઘર જેવી ગાડી એટલો હતો હા તો વાંધો નહીં લ્યો મહારાજ આવજો તાર આપણે હોય જ છે મહિનો તો ઓહો ભાઈ અમારો પાછો પેલો ખ્યાલ છોકરો એકલો છે બધું જનવાનું મનવાનું પૂરું કરી નાખે ને તમે યાર આપણા એટલે મારે કોંજીભાઈ એવું છે ને છોકરું છે થોડું ગોડા જેવું એને હું ટોપું બદલાય ને હું ટોપું કરે ખબર પડતી નહીં અને હમણાં મારે 2 છે ગાયો લાવ્યો છું ગાયો છે ભેંસો છે એટલે એના હઈને મારે ના મુકાય એટલે યાર ના હઈને આ બધું ખોટા ખર્ચા કરશો નહીં અને વિગો ચોક જમવું વાયાલો તો કોઈક દાદર મારે ના પણ આના માટે હૈડ્યો કે જમીને છે ગાયો છે ભેંસો છે તો ચોક મેળ પડે તો એ બધું જોઈને કોઈ કને આલે કે ના લે કને તો તમારે તો 12-13 વીઘા ઘરનું ચોમું છે બોર છે આલે યાર તો કન્યા ના છોકરું થોડું એવું છે એટલે ભાઈ ભગવાન ના આલ્યું બધું ઘણું છે આ ચાના બેના દીધા ખેતરમાં બનાવવાની જગ્યા છોકરો એવો છે ને તો ઘર આગળ શેના વાવી દીધા અને હું કેવું હારું કે યાર કેટિંગ કરતી શાક બનાવવા થાય અરે પણ એનો કોઈક હવેરો હોય જો આપણે ઘેર જવું ને એટલે છોકરાનું કોમ જોઈજો તમે બતાવો હેરો છોકરો છે ને મારે તે જાનવર પાડે છે ની ગાયો છે ભેંસો છે બધે તે દરેક ગાયનું નામ પાડ્યું કોઈ ભેંસોનું નામ પાડે ગાયનું નામ તો કોઈક મંગુ પાડ્યું હોય ને કોઈ ગાયત્રી પાડ્યું હોય ને કોઈ ચંપા નામ પાડ્યું હોય આવો બધા તો ગાયનો નામ પાડીને બેઠો હોય લાડમાં પાડે હોય યાર એનો વાલી હોય તો પાડે નામ જબલું છોકરું જો ખાલી પેલું છોકરું જો મારું તમે કયો હગું કરો આવું કોક જોવા આવે અને હગું જોવો હમલ્યો હગો તો હું વિચાર એટલા રોમને કેવું એક જ છે કે છોકરો તો એક જ છે પણ થોડું બુદ્ધું થોડું એના હરખું હેઠતું નહીં તમે મારો મોડો તો એને હારક દવાખાને બતાવો ને યાર દવાખાનામાં તો એવું નહીં બતાવી જવું જો હમણાં ભાઈ હા જો કોંજીભાઈ વાયકલ લાકડો પડે તો ચોકન જઈ નાખ્યા પેલું ઘરોમ બધું ભેગું નાખ એ ધના કોઈ લાકડો હતો બરાબર હતો બેટા કોઈ મૂકી દે એના કાકા આયા હતા તું થોડો હરખો ફેર તો કોક વાત લાવો હગા બગાની અને આ પર તું હવે આ ઓમથ્યો આખો દારો થાકી જતો છે કે માથા ભાઈ આખો દાડો એના ધંધા જ આ છે અમે શું કરવાનું કે અમે ગાયનું ભેંસોને ચાર લ્યા મોકલીએ કોઈ આઘું પાછું લ્યા મોકલીએ તે શું કરે ખબર આટલી 4 વાડે ત્યારે મારી મંગુની આટલી 4 વાડે કે મારી ગાયત્રીની આટલી 4 વાડે કે મારી ચંપાની એટલેનું નોમ પાડીને તેનો ચાલ લાવે છે ઘરમાં હા કેવું ભાઈ અમારે શું કરીએ કે તમારા હગવાલામ ચોય હારી સોરી હોય તો બતાવજો ભલે થોડું રોલા જેવું હશે તો હું ચલવી લઈએ પણ કહેવાનો મતલબ કે ચોક વાળો તો પાડવો પડશે કે છોકરું તો મારી ઘરની થોડી છે પછી આપણે તો જવું અઠવાડિયે 10 દાડા લાગવા દે મને તો પહેલા અમે વાત કરવી પડે કે પણ હું કહું આ તો તમારા ઘરવાળો જ ખબર કે રોલો છોકરો છે હગવાળાને આવી ખબર નહીં એ તો કોક દાડો લાવજો હગું તો આપણે 1-2 દાડા થોડો હરખો રાખીશું બરાબર બેહવા તમારે બેહવા તો ચા પાણી કરવા ચા પાણી કરવા મારે હવે ઘેર જવું પડશે કે મારે બધું ઊનું પડ્યું અને તમે હારું લે જો તને હાર શાંતિથી જો અરે ભાઈ કોક કામ કરો લે જો ભાઈ ગના લેજે મને થોડું ટોપું કાજે પેલી ગાયોનું ભેંસોનું જે છે તે થોડું બતાવું ઘેર કાલનો 4 પૂરો વાઢીને મૂક્યો હતો બધે આટલો 4 પૂરો કરતો નહીં તારા ટોપાટી એમ હું શેરાવા જોઈએ ઘર આગળ ચેણા વાયા ચેણો ફરવાનું થાય છે લફડા એક વસ્તુ ખબર પડતી નહીં જબર તું શેક કરીને ખવડાવે એવો છે તે આટલો ઘાસ પૂરો કરતો હોય તો ગાવડો હોય કે ભેંસો હોય એ છો શીલા બહેન ચડી તો ખાય તારા વિશ્વાસ મેલે તો 4 પૂરો હું કરે લ્યા તો મારી પાળેલી ભેંસો નોમ પાડેલો હા બધો તારા હું નોમ પાડેલો હોય એના નોમ બોલાવી મારી જા ખાવા 4 પૂરો તો કરી તો ને ઓ બાપુજી 4 પૂરો કરતો ખાઈ લેજો હારું હેડ અલા સોન બોન વળાતું નહીં તારાથી તારો ભાવ વાળે તો જ ગમન સાફ થાય હું આખો દાર રૂપિયાનો કામ કરીને ચા નાખી જતો તે હું આવેલો હોય સોન નો બોલ હોય તો થોડી તારી માં છે કે તારી બાયરી છે તે બધું સાફ કરવા આવશે હાલ જ આવેલો હાલ જ આવેલો ઈ ચોક હાલે છે તું બાર ને કરજે ને કર હે કોક
બોનસ આવે તો મારે હું જવાબ આલવાનો નકર બાપુજી હું મારી ગાયત્રી તો ડબ્બા હાથું પાછો જબર તારી ગાયત્રી 4 ગાયોમાંથી એકનું નામ કોઈ ચંપા પાડ્યું કોઈ ગાયત્રી નામ પાડ્યું ને હું નામ પાડે તો ગળા ગાવ તો મને શરમ આવે એ તો બાયરીઓનો નામ પાડી તું ગાયોનો નામ પાડે બૈરોનો નામ તો ના પડાય આવો પણ બાપુજી આ તો ઘરે ગાવ ને તો નોમ આલું તો ખબર પડે તે એ નોમ ઉપર બોલાવો ને 4 બાર નાખે કે તું હે કંટાળો આવે ઘરના બાર તારા લોચા જ હોય બધા જો જીએ કોઈ શાલ લાવતો નહીં કોમમાં કાચમાં કશું કોઈ એ મારા રોતા હોય તો ઘેર હતા હોય તો તાર એટલે તારા વાદે મારે ઘેર બેસી રહેવાનું ચોક જ્યાં જેવું હોય તો જવું પડે મારે તે હું તો ના પાડું જવાનું પણ થોડી વાર તો ઘેર રહેવું પડે ખબર તો હોય કે કેવું હમ માણસ હું ઈ વધવા ખાવાનું કોક કર ભૂખ લાગી છે શાક બેક વઘાડી દઉં છું હું હા. અને પેલી ગાયોનો ઘાસ પૂરો કર્યો હોય હમણાં પાછા મારા અમુક માણસોનો ભાઈ આવશે તો ખગાવાળો વાતો થાય ખોટું લાગે ચા પી આવ્યો ચલા હવે ચા પીવા હતા તારો દુકાન છે બંધ બરોબર એટલે પછી કીધું મેં એટલો ને એટલો કીધું શું કરું કીધું એટલો ને એટલો તો બીજું તો શું કરું તો તમે 2 જણા આયા અમે આ બધી વાતો કરીએ હેતીની કા વરસાદ રહેતો નહીં ગાર વાઈએ આઈ રંડા બાબાની સીઝન આવી અમે શું કરીએ ત્યાં કે તમે ફરતા જે ઉઠલવામાં ચા બાપીને આવીએ નકામા ભાઈ ને કોક કે તમારે કે બહુ નુકસાન થયું બાજરીનું બધું બાદ જઈને પાછો વરસાદ એવો પડ્યો તે કપાય પાછા બોળો જતા પીળો પડી ગયો કપાય ચાલ્યો આમાં શું કરવાનું કયો તો તમે ત્યાં કોઈ નહીં કશું કરતા તો નહીં પણ અમારે જે મિત્ર ખરા કે માધુપા હા બહુ એનો ને મારે બહુ જૂનો સંબંધ હો. પણ હમણાંથી હારું એનો ફોન બોન આવતો નહીં હમણાં 100-12 મહિનાથી સારું એનો ચોક નંબર બમ્બરે મળ્યો જ ને તો આપણે સમાચાર લત પણ આપણે ભાડી જાય ને તો ખાધા વગર તો આપવા જ ના દે ભાઈ મોહ છે યાર મારે સારું ઈકા ભેગું થવા જવું તો હતું પણ એવું કોઈ હંગાત મળતો નહીં તમારે જેવું તમે જતા હોય તો મને કહેજો હું આવ્યો હા તો ભાઈ એને કેવું છે તકલીફ જેવું હતી મફમાંથી એને ગાયો છે તબેલો છે બધું લાયેલા છે કે એને કોઈ મુસીબત ન પડી ભૂલી જાય 4 પૂરો લાવવામાં એલામાં ભાઈ હા બોલો ઈવન તો આપણે બહુ જાહો જલાલી છે બધું અને ઈવન તો કોઈ તકલીફ જેવું નહીં તકલીફ જેવું તો આપણે તૈનો ન હોય તો નકર ઈવન તો કઈ એવું તકલીફ જેવું નહીં જમીન જાગીરી વાળા છે એને કોઈ તકલીફ તો ના હોય પણ આ તો ભૂલ મો જાય તો હું કહું કે જવું હોય તો અમે જઈએ તો કદાચ કોન્ટેક્ટ થાય તો તમે આવો ખરા મારા ઘરે આવ્યો હો તો કઈ અરે હું આવું ઓવા બાપરા આમ તો હારા માણસ હો તમારે તમે સમાચાર લઈ જવો ને એવું હોય ને તો મને સમાચાર કહેજો હું આવ્યો હંગાતી ફોન બોલ કરી દેજો હા. આપડે હમણાં તો કોનો ભાઈ ને માધુપા ને એ બધા ભેરા 2 જણ રહેશે તે કોનો ભાઈ ને આપડે નહીં આવતું કે માધવપા ને સમાચાર ચમ લેવાનું ઓવારું કોંજી ભાઈ નો કોન્ટેક્ટ ખરો ઈયોને ઈયોને બેઠો બાબુભાઈ? હા તો તમે ગોઠવો ને જવાનું તો મને સમાચાર મોકલજો હું એકલા જોવાની ચાર પૂરો કરું કહું. હારું હારું હો મારે થોડું મંદિર નું કામ હતું હા અમે પછી જઈએ તા આ જોજે ગાયો બેસ્યો સેવામાં બેસી રહી હા બેસ્યો બેસી રહે તો પછી બેસ્યો મોદી પડ્યા કે ઝલ્યા અલ્યા પેલી ગાયત્રી તારી ઘેર 4 દાડાની બીમાર છે અને ગાયોનું તું પર તો બેસ્યોનું પર ઠેકાણું રાખતો નહીં હમું તો આ બેસ્યો ચોક નવાય ધોવાય તો ચોક નજરમાં આવો બસ આપણો ઘાસ વાટવાનું ખવડાવવાનું અમારી ગાયત્રી ચાલવાના હાલ્યો તારી ગાયત્રી કે કઠવાળિયાની બીમાર છે કેટલા દવા કરાય કેટલા ડોક્ટર બોલાયા દરેક ડોક્ટર હું બોલે ને હું કેવું થાય ને એટલે ના બિલકુલ ખબર પડતી નહીં આ ગાયના સીધા દાડો જાય કેમ હુકાતી જાય કોઈ સમજણ પડતી નહીં કેટલી સેવા કરું બાપુજી પણ એને કોઈ વસ્તુ જ નહીં શરીરમાં અલ્યા પણ હું કરવાની આટલી બધી દવાઓ કરી કાઢો પૂડા અવેર નહીં પેલી બેસો બધી કાદેમાં બેઠી એમાં તો બાપુજી એમાં તો કાદે સારો લાગે છે પણ તારો હવે નહીં તારી માં હતી ને એ વખત તો આ ગાયોનું બેસોનું ક્ષેત્રોનું વગડાનું ઘરનું બારનું કેટલું હવે રાખતી અને જેથી તું મારા ખૂંટા પડ્યો ને તેથી કોઈ ગાયો હુકાવા માંડી બેસો બગાડવા માંડી ઘોડે બગાડવા માંડ્યું હું કરવાનું મને તારા ઉપર તો મને બહુ દાજ ચડે છે અને હવે જવા દો બાપુજી રી કાઢી નાખ્યું આ ગાયમાં મને કોઈ ઠેકોનું લાગતું નહીં એ જે 2 કરોડની ગાય થા ઘેર જઈ
આ બેસવાનું પગ થોડા ડોક્ટરને ફોન કરું કે ડોક્ટરે ઘેર આવો તો મેર આવો અને હમણાં મેર નહીં પડે ના ગાય આપણે ખોઈ દઈશું 50,000 નું ખોઈ દઈશું આપણે. એ તો મારી ગાયત્રી ના કશું ના થાય મારા ઉપર ના પર ભગવાનની મેર થાય ને તો કમ્પ્લીટ થઈ જાય ગાડી મેર તો બધા જનવરો પર વાલ્યા પર ત્યાં પર દવા દારૂ કરાવવો પડે આપણા ઉપર હોય. હા તો તમે બોલાવજો ડોક્ટરને 4-5 બોલાવજો જે આમ હારી ગાય કરે. જના બોલો હું ડોક્ટર લઈને હાલ આવું છું ત્યાં સુધી આપણી આ ગાયની તું ઓર રાખીને બેસી કે ભૂ બેસી ના જાય. એ હા જો ભૂ બેસી જાય તો ગાય મરી જાય પાછી. એ હા નહીં બેવા દઉં હું. તું ગાયના ભૂ બેસવા ના જાય તો ને મરી જા. એ હા હું ડોક્ટરને બોલાવીને આવું છું. એ હા હો? એ હા હા ઈ નહીં બેસી જા. એ હા બાપુજી મારો બાપો તો ફોન હોય મેલીને જતા રહ્યા મારી ગાયત્રી ઊભી હતી. હા મારી ગાયત્રી બેહવાની લેવાની મારો બાપો ડોક્ટર લઈને આવે ત્યાં સુધી. હમણાં તો મધુબાનો તો કોઈ સમાચાર નહીં કોઈ નહીં. પેલું છોકરું તો રોલા જેવું તે એક સોરી બતાવવાની હતી તે કોઈ ચાર આવતું નહીં ને અગાઉ વાત કરે ભાઈ છોકરું ગોડું હોય તો ના મેળાવે. હું કીધું ઘણો સમજાવે પણ કોઈ માનવા જ તૈયાર નહીં મારા મધુભાઈને કહેવું. આ નંબર તો મધુબાનો દેખાય પણ ફોન આવ્યો છે અત્યારે. હલો હા મધુભાઈ બોલો. હા બોલ તને બોલ. અલે પણ હું થયું આમ રોવા આવું કરવા. મારી ગાયત્રી મારી મારો બાપો તો સમજો. મારી ગાયત્રી મારી જાય ગાયત્રી મારી જાય. અલ્યા મારા જે માધુબાન છોકરાએ તો ગાયત્રી મરી જેમ કઈ ફોન મૂકી દીધો. અરે બીજા ફોન મારા હવે નહીં કોઈક હાનો બનાવતો બનેલો જ છે મને એવું લાગે. અમે મારે એકલાથી જવાય નહીં મારે જે ક્યાંય બોડો સુલે એકલો આવ ઉભરો મને પેલા શંકાનંદ બંકાનંદ બધાનો ફોન કરી બધે હંગાથી લઈ અને બધું હાજીને જ જવું. કોઈ હા ના હોય તો અમે કોઈ છોકરું રહેતું હતું તો જીવતું તો નહીં જોઈ મને ખબર પડી. એને હગામ તો આવું ગાયત્રી નામનું કુર મારી જીવ મને કોઈ ખબર હું ઓળખતો નહીં પણ એનો હગામ એટલે મારે જવું તો પડશે. જ પેલા બધાને ફોન કરી અને બોલાવીને બસ ઢોલ લઈને જવા દે. મને ફોન કરવા દે એક એકનો ફટાફટ હેડ હાથીને બેવા દે બધા નંબર કાઢી અને પહેલાં તો સોમાન લગાવી દેજો. હલો હા સોમભાઈ. હલો સોમભાઈ. અલે યાર તમે આ બધું કામ ધંધો મૂકો સારું જબરજસ્ત થઈ ગયું. હા અરે યાર આ માધાબાના ઘેર કોઈ ગાયત્રી કરી મરી ગયું તમે ફટાફટ જલ્દી આ બંધ કરજો. અડધો વાર પછી આપણે જવાનું હોય એટલે હું બીજો બધાને ફોન કરી દઉં. હાલ નેરો તમે જબરજસ્તી યાર કોઈ ગાયત્રી મરી ગયું હું એવું ઓળખતો નહીં પણ એને ઘર આમ છે એટલે જવું તો પડશે જ. એ હાલ આવો હારો. હા ભગાભાઈ અરે તમે ફટાફટ બધું જ્યારે રૂમાલ બુમાલ નાખીને ફટાફટ હેઠજો આવજો આપણે જલ્દી જવાનું હોય યાર. અલે યાર પૈસા બધી મોડી વાત કરું તમે જલ્દી નેહરા માથાબાને કોઈ ગાયત્રી કરીને કોઈક મરી ગયું ફટાફટ નેહરજો. હાલ નેહરો યાર જલ્દી જાય. બીજા પેલા આપણે હું નામ છે એને નંબર નહીં લાગતો એને બોલાવતા અંગાથી સોમોન કમોન બધા અંગાથી આવજો ફટાફટ. કોઈ ગાયત્રી કરીને મરી ગયું હું ઓળખતો નહીં પણ કોઈક મરી ગયું ખરું. જલ્દી આવો હાલ ને હાલ નેહરા. મારા હારા કમા મારા હારું કમા ભાઈને ફોન કર્યો હારું હારું કે મારે ગાયત્રી મરી ગઈ. હા તો મારે કેટલા દાડે ફોન આવ્યો કે ગાયત્રી ગાયત્રી યાર કોણ હતી કોઈ ખબર નહીં યારી. લોન કમો બે જણ હોય આપવાનું હતું હા યાર તો જલ્દી આવતા નહીં તો મારા કોમમાં સારું. અમારા પેલા માધુભાઈ શું કહેતા કે સારું જેટલા દાડે ફોન આવ્યો સારું ધીરા ક્યાં આવશે આમાં ફોન આવ્યો છે ને ગાયત્રી કે મરી ગઈ છે ને અમારે જવું પડશે સારું હો દોડીને સારું જબરજસ્ત કે કમા ભાઈ હું તમે ત્યારે આટલી બધી વાર કરો છો. અલ્યા ભાઈ અમને તો અમે તમે સમાચાર કીધા ત્યાં અમે તો દોડીને આવ્યા છીએ. પાણી પીવાય રહ્યો નહીં ને ચો જેપલાઈ જાય એ આવે છે. હું તો કપાવું પોણી વાળી તું એ દોડીને પાવડું બાવડું મેલી દઈને દોડ્યો. સારું એ તો કોણ હશે આમાં સારું ગાયત્રી કોણ હશે સારું. હા અરે સોમલા હેર કલે સોમલા ફટાફટ હેર કર. લાકડો બાકડો મેં ફરીએ તમને તો ખબર પડશે ઉતારા છે તો સારું હે. માધુભાઈ અમને ટક્કર
પેલા માધુભાઈ ની ટકોર આવશે હમણાં હાલ હેડો કે હમણાં અલે આટલા કોનજીભાઈ તાતી હું યાર તમે હેડો કે યાર એક તો મને ખબર નહીં પણ આ કોણજી બનાવી કને કોઈ ગાયત્રી કરી મરી ગયું તો એનથી ફટાફટ ઘર માં એકલો પડતો હતો. અલે તમારે બોલવાનો હવે કોનજીભાઈ તમારું જ નામ છે માધુભાઈ ના છે માધુભાઈ ના યાર આ બધું એટલે કોનજીભાઈ જલ્દી હેડો આપણે તો ચોકલા આકડો બાકડો માં ભટકા ફાવે યાર ના જ રવાય કમા આવું આપણે કદી કદાચ આ 2-3 વર્ષ આવતા વાત હોભળીએ ને આવી પેલો તો આવા સમાચાર હું તો વાત અભી તો કપાહોમાં પાવડો બાવડો મેલીને દોડ્યો જ છું. અમે વાતો સોળો કે વળતી ને કરવાનું કરો માધુબાના હારું જબરજસ્ત આ કષ્ટી થઈ ગયો તું હા ખા કામડા રોવાનું હાલ ને હાલ ચાલુ કરી નાખ્યું છે તે વાત હોભળ મારું હારું જબર થઈ ગયું હા અરે હા ખા અરે હારું બાજુને અરે તમે યાર જો પેલા માધુભાઈ એટલા ને એટલા છે મારું હારું માર તો રૂંગું માથું નથી મારા હારા જબરજસ્ત થઈ ગયો મારા હારાનું હે મને એવું લાગે છે તો તમે અમારું રોવા બોવાનું બંધ કરો અને પેલા રાખો પ્રોબ્લેમ છે કોણ હું આગું થાય તો માધુબાના કોણ માર્યું કોણ નહીં માર્યું જોડે વગર તમે આ રોઈ રોઈ મોઢા ખબર ના પડી 4 દાડાના ડોક્ટર બોલાવ 10 દાડાના ડોક્ટર બોલાવ જમ દાડો જાય હુકાઈ જાય જમ દાડો જાય હુકાઈ જાય અને આજે ભગવાને એવું કર્યું કે એના લેખ કેટલા અત્યારે હું જીવું હું નહીં કોઈ ખબર ના પડી છોકરા જોજે આમ કોણ રોતું આવે ચોકન જાય રોતા રોતા જોજે ખાલી આ આમ કોણ રોતું અવાજ આવે કોઈ ખબર ના પડી હારે અરે હે ભગવાન મારી ગાયને એના આત્માને શાંતિ હાલજે
અમે તમને કોણ ફોન કર્યો હું હેતરમાં તો ના પાવા જતો તે સીધો હેતરમાંથી ફોન કર્યો મારે આપવું પડ્યું કીધું માધુબા નહીં ગાયત્રી કરીને કોક મળી જમે તમારે શું આગું હતું આ આમાં હું કેવું ભગવાનના લેખ જે હતા એ હતા અને મારા ઘેર જે બનવાનું હતું એ બની ગયું પણ હાલ હું મારી આ ગાયત્રી પાછળ નહીં રહ્યો એટલો અફસોસ મને તમારા ઉપર થાય કે તમે 12 મહિને 100 મહિને કે 12 વર્ષે તમે મારા વગન આયા અને તમે હું જતન મોડ્યા ને તો મારામાં હું કેવું અરે પણ જે થયું તમે કોઈ દુઃખ લગાવજો ને તે ભગવાનના હાથનું હતું. અલ્યા હું દુઃખ લગાવવા હતું તમારે અલ્યા હું કેવું તમને ભગુભાઈ બંધ કરો ને. બે જણા મળી કંટાળ્યો અમે પેલા માધુબા પાસે જઈને બેહો તે કોક હોભરો વાતો તો હું દુઃખ હતું હું થયું આ રોએ કોઈ નહીં પાછું આવે એમાં માધુબા ને આપણે શું કહેવાનું ઈવન દલાલવાના હોય ઈવન પાસે બેહો ઈવન તમે આટલું રો આમાં હું કહું છું આમાં ધાબાર તો ભગવાનું તો થઈ ગયું છે અને અમારે ધોત્યું બોત્યું બગડે આમાં તો ઘેરથી હતા તે તો હોય ખરા આમાં કોણ દોહાન ખબર છે માથા પણ ઘેરથી હતો અરે હવે ભાઈ આ રેત તો છે કે તને અમે તો ખબર પડે માથા પા હેડો કર્યા છે અને એના દોરીને કુણ ફેવરી છે અને પડતા હતા એમાં હાથ હતી એ ભાગી ગયો આવો માધુબા પાસે બેહીએ કરી આવો આગળ લઈને હેડ છે હવે હોય સમાજી પાસે ના બેહાય આવો આ બાજુ આ બધા માણસો મારા કેટલા દાડે બગલો કે સોમલો કે કમો કે કેટલા વર્ષે મારા ઘેર આયા અને રોતા કકડતા આયા અમે મારી વાત હું કેવું ઘરે રોવા જતા ને અમે રોહમ પછી ખબર પડશે તમે હું કારણે રોયા આના કારણે રોયા પછી ખબર પડશે હું કહું કે હગું તમારે શું હતું અને અચાનક આ બધું થઈ જઈને તમે મને ફોન ના કર્યો તો તમારા છોકરાએ ફોન ન કર્યો તે તમે કરાવ્યો કઈને હાથે કર્યો તાના મને તો ખબર પડી ને કે અમે તો હું યાર આ તમે અમે તો કોઈ ભગા ગણો છો કે ભાઈબંધ ગણો છો કે નહીં કોના ભાઈ તમને હું વાત કરું 4 દાડાથી ઇન્જેક્શન લાવો ડોક્ટર તો જો ઘેર રાખ્યો હોય ને સિલબોથી રીતના તો ડોક્ટર ને રાખું ભેગું ઈને ખવડાવું ડોક્ટર ને ખવડાવું 25,000 દવા કરી બધું કર્યું પણ આજે મારી ગાયત્રી જતી રહી આમાં તમને એક વસ્તુ કહો કે ખૂન હગું હતું હું વાલું હતું એ બધું તમને કહું છું કે પેલા ધરે રોવડાવો રોવા સોના પાડો અરે એ તો જો લગા તમારે હગું શું હતું મારે કેવું પડ્યા ને તો એક તો પેલો ભાઈ ભકો ભાઈ તો રસ્તામાં બે ફોન થઈ જતા રોતા રોતા અને કે માથાભાના મારા અડીન થાય હગું ચીયું છે આમાં હું તમને હું કહું તો કોના ભાઈ તમે આવતા જતા રહો મારા ઘેર આવો જોણો મારા ઘર વિશે જોણો છો વેણો છો ના પોસ મોણો છો તમે અંગાત આયા છો તો તમે તો મારા સુખમય ખબર મારા દુઃખમય ખબર તો મારા ઘેર હું થાય હું નહીં
તો તમને ખબર હતી કે મારું રોલા જેવું છોકરું કદાચ હાથો ફોન કર્યો કે ભૂલથી ફોન કર્યો હોય પણ ગાયત્રી કે મળી ગઈ તમે હોપડી ના હતી એક વખત તો મને સંભળાવું હતું કે તમને 10 ફોન લગાવ્યા તમે જો ફોન ઉપાડો છો જોવા ફોન જોવા અને ગાયત્રી હગું શું થાય તમારે આમાં હું કહે ને તો આબરૂ જહા રવા દો નકો હું નહીં મજા આવે રવા દો યાર અમે આટલા બધા અમે આયા છીએ હું તો હિતરમાં હું પેલા તમે ફોન આપણે બધા તમારો આવીએ ને તો કેવું લાગે પણ ગાયત્રી હગું હું તમારે હું તમને કહું છું કે મારું રોલા જેવું છોકરું 4 ભેંસો 4 ગાયો 4 બકરો આવું છે અને તમને ખબર હોય કે આગળ જાણે તમે આગળ ટાઈમ માં આયા હતા તો કીધું કે મારો છોકરો છે કોઈ ગાયોનો નામ મંપુરી પાલન શંપુરી પાલન કોઈ ચંપારી પાલન એક ગાયત્રી નામની રોલાના છોકરાના ફોન પાસે તમે દોડીને આયા અને આ 4 માણસ મારા વાઘના શોભાઈ વાસણમાં રોતા ખખડતા આયા આમાં મને હું કેવું આમાં આવા મિયો કોણ ઉભા કરે ઉભા કરવાનું તો ઠીક વાત છે હું ઈચ્છું કીધું મેં થાપાને અડીને હકું હોય અમે મારા મારું રોઈ પી ગયા અમે ગાયત્રી કોઈ બીમાર હતી વધારે પડતી મેં તમને કીધું કે મારું રોલું છોકરું હતું મારા 4 ભેંસો 4 ગાયો એમાં મારી દરેક ગાયનું કે દરેક ભેંસનું નામ પેલા રોલાય પાડી કોઈ ગાયત્રી નામ પાડી કોઈ ચંપા નામ પાડી કોઈ સંગુ નામ પાડી મરી ગઈ ગાયત્રી ગાય મરી ગઈ ગાય મરી ગઈ છે એટલે તો કહું છું કે યાર કોણ કરો છો મને શરમ આવે 4 મહેમાન આયા મારા ઘેર તમે રોતા કરતા હો તો કોક ગમમાં તમે ભરશો કે ચોકન રોતા જતા હતા તે માધુબાના ઘેર રોતા જતા તો કોકે વિચારશે કે માધુબાના ઘેર આવું તો કોણ મરી ગયું હશે 4 હગા પોળાના 52 કુટુંબ ના તેરાય યા મારે બનવાનું થાય યાર તમારા કોડિયાના લીધે તો અમારી આપણી બાપ જ આ ભગવાન બગાડો ચાલો લઈને આવો કોક દાડો આયા આપણું કાઢી માટે અમે ઘર પર રાખો જે ખાવાનું હતું એ થઈ ગયું છે અમે તમારું કેવું હારે મળશે આ નહીં મળતા કાઢા કોઈ બીજા જેવું નહીં હું કહેવાનું બધા બસ આટલું રહ્યા તો મારો મત મને નેકળવા દેવા મારી વાત સાંભળો હું કહું છું આ રોયડો ઓછો પરપોટા જેવી થઈ ગઈ અને આપણા માધુબા છે હેડીને હેડ્યા હું તમારે શાંતિથી બધી વાત કરું આગળ આવો ખબર જ નહીં પડી હજુ કામા ભાઈ વાંધો ઊંટ કૂતરું મારી કો મોજ મારી હું વાત હતી જણાવો તો ખરા હું હગું હતું પરપોટાજી થઈ ગઈ અને તમે મને લઈને હેડ્યા તે વાત તો કોક કરો અલ્યા વાતમાં તો એવું હતું કે ગોડિયું મારા જીવનનું રોયા વગરનું આમ જ્યાં હેર્યા વગરનું આટલો બેસજો વાત કરજો પેલા મને તો બેહવાનું એ ગમતું નહીં હું બેહવાનું તમે લાયા છો બધું હું માથાભાઈને બોલાવ માથાભા આવજો યાર આવો બેહારા ભગુભાઈ ને બધા આવો તમે જબર કર્યું તમે તો જબર કર્યું ભાઈ તમે સોમાભાઈ પેલું પાણી ઢોરનું ને ચાલનું રાખ્યું બધું પાણી ઢોરનું એ જબર રાખ્યું છે ને તમે જબર તાલમાં આયા છો ને જબર કરી કાઢ્યું છે મેળા તો પોની ઢોરે આજે કરીને જ જો તમે મારા બોલ્યા જેવું રાખ્યું નહીં પણ મારી વાત વાપરો તમારે શું હગું થાય મી ફોન કર્યો નહીં કર્યું તમોન કરે તો ના તમોન કોણજીભાઈને કીધું બધો જે સમાચાર લીધા હોય એ મેં કોણજીભાઈ કીધું હોય તમે કોણજીભાઈ ની વાત સાંભળો અને પછી મારા પહોંચીને આવો
આ તમારા અબરો ક્યાં સમાચાર કીધા ખબર માધુબાના નવી કરવાના સમાચાર કીધા છે. પણ કોંજીભાઈ અમારા હંગાત રોયા છે તો એને શું ખબર હશે? અરે મારા ભાઈ વાપરો હું પછી એને હું વાત કરી આ પેલું એનું ગોડા જેવું છોકરું નહીં એને ફોન કર્યો હારું રોતું તું તે મૂકજો હારું કોઈ આનાવ બનાવ કોઈ એનું હગું વાલું મરી ગયું તો તમે તો ઘણા જપારા પણ જપ્યા ને રોતા રોતા તે હું એટલા જઈને પછી માધુભાઈને વાત કરી તો માધુભાઈ હાર્યો તમારા બોરા કુટુંબમાંથી તમારું બોરા કુટુંબમાંથી આ કોનું હગું વાલું જતું રહ્યું એટલે રાખ્યા ભાઈ કોઈ લોબુ મારા હગું વાલું હતું નહીં આનું ગાયનું નામ ગાયત્રી હતું યાર हे भगवान तेरी लीला अपरंपार है. તું છે ગાયત્રી હોય તમે હું યાર કોંજીભાઈ વાત કરતા હોય છે કોંજીભાઈ જોણ્યા બોણ્યા વગરનું તમે આવી રીતે સમાચાર આવા ના હાલવાના હોય. તમે તો ઠેકાણા થા કે નહીં કોકના દ્વારા એમ વાહ કઈ આ બે રોજ રોજ મરી ગયા. હું તો હા હા જાઓ કોને લઈ જાઓ કોને. તમે સમાચાર આ તો મારા કપાહોમાં પોણીએ પડી મેલીને દોડે હું રોય રોય હું કીધું મારો બસ બસ મારી વાત સાંભળો અલ્યા મારી વાત સાંભળો આલે ભાઈ છોકરો કોડું કરો ને ઈ નહીં રાખી ના પાડીને પાડોશ પાડોશ નથી સમાચાર લેવા પડે. આ તો જ્યાં જ્યાં હોય તો કેવું લાગે. યાર ઘરે જઈને આયા માધુબાને ફોન લગાવ્યો તમે નતા લગાવ્યો ફોન નહીં પડતો પણ બરાબર ફોડ પાડ્યો હોય તો મારા બીપી એ લો થઈ ગયો તેવો આ તો રોયો હતો. ભગોભાઈ અમે જતા નથી મનીમાં. અલ્યા કોંજીભાઈ કોમ જો પેલું બોરું પણ રોયડામાં જોવો પેલું બોરું આખું ભરાઈ ગયું છે આજ થઈ ગયું ફોન અમે અમે આ બધું જોયા કે અમે પરિવારને ના કરતા આવું બધું. આનો યાર અમે કરી કરી ક્ષેત્રતા આવીશું 12 મહિનાથી માધવભાઈ ભેળાઈ નતા થયા અને થયા ન થયા તે આવા તમે સમાચાર કીધા તે રોય રોય પોકળો પાડી અને અમારે હોભળ્યા તો એને કેવું થાય ત્યાં કે 12 મહિને મળ્યા તે કે રોતા ચક્કરતા મારી આબરૂ બેવાની ફેરાઈ. કઈઓના ઘેર રોતા પુકરતા ઘેર તમે પાડોશ પાડોશમાં મોહ શું વિચારો તો ખાલી જોને ચપકો જે હે કર્યા મારા ભાઈ તમારા આવા ભાઈ બધો કે અમુતું કે ગાય પાછળ આવા ગોડા થઈ જાય. મારે તો હારું થયું બધા અમે આમાં બધો હાલ અબીમાં ગજારા પર બધો હેડતો જ આવતો છે તમે જો આવું માધુભાઈ નું તો હો આપણે આમાં થયું ને એ પરિવારનું ના ના જોયા વગર કોઈ સમાચાર ના કહેવાય. બનાવટમાં બની ગયું છે અમે તમારા જે થઈ ગયું મારા ગોળીના આપવાનું કરવામાં આમાં નહીં થાય એ બધું અમાર કોકને સમાચાર આવે તો ભગવાન, તમે હવાલ જો પાછા